નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને જણાવી દઈએ કે ખાટુ શ્યામ બાબાને કળિયુગના કૃષ્ણ કહેવામાં આવે છે। બાબાનું મુખ્ય મંદિર રાજસ્થાનના સિક્કર જિલ્લામાં આવેલું છે, જેને ખાટુ શ્યામ મંદિર કહેવામાં આવે છે। તેની મહિમા અને ચમત્કારોને કારણે દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે। ખાટુ શ્યામને શ્રી શ્યામ બાબા, બર્બરીક અને હરેકા સહારાના નામોથી પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કોઈ પણ પોતાના દરવાજાથી ખાલી હાથે પાછું ફરતું નથી અને હારેલો વ્યક્તિ પણ બાબાના આશીર્વાદથી ફરીથી જીતી જાય છે। પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત કાળ દરમિયાન બર્બરીક નામનો એક મહાન યોદ્ધા હતો, જે દેવી દુર્ગાનો ઉપાસક હતો। તેની પાસે 3 અચૂક તીર હતા, જેનાથી તે એક જ ક્ષણમાં કોઈ પણ યુદ્ધનો અંત લાવી શકતો હતો। તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ યુદ્ધમાં નબળા પક્ષને મદદ કરશે। જ્યારે ભગવાન કૃષ્ણએ તેમની પાસેથી આ પ્રતિજ્ઞા સાંભળી ત્યારે તેઓ સમજી ગયા કે જો બર્બરીક યુદ્ધમાં ભાગ લેશે તો પાંડવોનો પરાજય થશે। તેથી શ્રી કૃષ્ણએ તેનું માથું દાન તરીકે માગ્યું। બર્બરીકે ખુશીથી ભગવાનને પોતાનું માથું અર્પણ કર્યું। આ બલિદાનથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા કે કળિયુગમાં તેમની પૂજા શ્યામ તરીકે થશે અને તેમના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે। તો દોસ્તો, આજના વિડીયો માટે બસ આટલું। ફરી મળીશું એક નવા વિડીયોમાં।